નમસ્કાર મિત્રો, આજે આરએસએસ ના વડા ડોક્ટર મોહન ભાગવતનો જન્મદિવસ 75 ના થયા. એમને શુભકામનાઓ. પણ 75 વર્ષે આરએસએસ ના સરસંઘ ચાલકે નિવૃત્ત થવું એવું તો છે નહીં. સ્વૈચ્છિક રીતે એ નિવૃત્ત થઈ શકે એટલે અગાઉના 3 જે સરસંઘ ચાલકો હતા એ 78-79 વર્ષે નિવૃત્ત થયા, આરોગ્યના કારણોસર, બીજા કારણોસર, સ્વૈચ્છિક રીતે. બાકી સરસંઘ ચાલક આજીવન એ હોદ્દા ઉપર રહી શકે. અને સરસંઘ ચાલક એ આરએસએસ ના જે સ્વયંસેવકો દુનિયાભરમાં છે એમના વડા તરીકે એ કાર્યરત હોય છે. આજે એમના 75 વર્ષની ઉજવણી સ્વયંસેવકો પોતપોતાની રીતે કરતા હશે અને સંઘની શતાબ્દીનું આ વર્ષ છે એટલે એની પણ વ્યાપક ભૂમિકા ઉપર ઉજવણી થાય છે. ને એમાંય પાછું એક પ્રચારક, આમ તો હવે પ્રચારક રહ્યા નથી નરેન્દ્ર મોદી, કારણ કે તો રાજકારણમાં ગયા એટલે સ્વયંસેવક જ થઈ ગયા. પણ એ મોહનજી ભાગવત કરતા પોતાને મોટા ગણે છે, પણ આજે છોટા ગણવા માંડ્યા છે. કારણ કે એમને મોહનજી ભાગવત એ એસર્ટ કરે તો એ વડાપ્રધાન પદે રહી શકે એમ નથી, એનો અંદાજ આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી એ આરએસએસ નું બચ્ચું છે અને છતાં જેપી નડ્ડા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, એમણે ક્યારેક આંખો કાઢવાનું શરૂ કર્યું હતું કે અમે હવે મોટા થઈ ગયા છીએ, અમારે સંઘની જરૂર નથી, અમે અમારી રીતે ફોડી લઈશું, અમે સ્વતંત્ર છીએ. અને 2024ની ચૂંટણીમાં એમણે ફોડી લીધું. આમે નડ્ડાની તો હેસિયત નહોતી કે પોતાની રીતે કઈ બોલી શકે, કારણ કે એમના આકાઓએ એમને આદેશ કર્યો હશે કે આવું એક નિવેદન કરો, એટલે એમણે નિવેદન કર્યું અને ભારતીય જનતા પાર્ટી 240માં સમેટાઈ ગઈ. 400 કે પારનું એનડીએ નું મિશન એ ખાક થઈ ગયું અને નરેન્દ્ર મોદી 272 પણ ન મેળવી શક્યા ભારતીય જનતા પાર્ટી માટે. એમનો કરિશ્મા વિલાઈ ગયો છે એ બાબત પણ હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ. અને રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા, જેને બદનામ કરવાની લાખ કોશિશ કર્યા કરે છે ભારતીય જનતા પાર્ટી વાળાઓ, એણે હવે તો ભાજપ વોટ ચોરીથી સત્તામાં આવે છે એ વાત પુરવાર કરી, જગ જાહેર કરી અને વોટ ચોર ગદ્દી છોડ એ નારો આપ્યો ને એ નારો હવે છે ને આખા દેશમાં ગુંજવા માંડ્યો છે. હવે તો બિહારમાં પોલીસ પણ આ નારો લગાવે છે. 6 વર્ષના બાળકો પણ રાહુલ ગાંધીના કાનમાં જઈને કહે છે વોટ ચોર ગદ્દી છોડ. રાહુલની વોટર અધિકાર યાત્રા એને મળેલો ભવ્ય પ્રતિસાદ, એના પછી ભારતીય જનતા પાર્ટીના હાંદા ગગડી ગયા છે. નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે. અમિત શાહનું ચાણક્યપણું એ ખોવાઈ ગયું છે એ આપણે જોઈ શકીએ છીએ. આમ તો અમે અમિત શાહને ચાણક્ય ગણતા જ નથી, કારણ કે નરેન્દ્ર મોદી પોતાને ગુજરાતનો ચાણક્ય એમ જરૂર લખજે હરી, એમ અમને અમે સમકાલીન ઇન્ડિયન એક્સપ્રેસના પેપરના, દૈનિક પેપરના તંત્રી હતા ત્યારે એ સતત અમને કહેતા હતા. એટલે એ ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થઈ ગયા અને એમના ઓપરેટર તરીકે અમિત શાહ એ હવે કાર્યરત છે. અને હવે અમિત શાહ વડાપ્રધાન થશે કે કેમ એની ચર્ચા ચાલે છે, પણ અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે અમિત શાહ વડાપ્રધાન નહીં થાય. કારણ કે અમિત શાહ જો વડાપ્રધાન થાય તો ભારતીય જનતા પાર્ટી તૂટી જાય. અત્યારે મોદીના હિસાબે એ દિલ્હીમાં પોતે જે પોતાનો ડર પ્રસ્થાપિત કરી ચૂક્યા છે
એ મોદીના હિસાબે છે. એમનું ચાલે તો એ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ફરીને પાછા આવવાની વિતરણમાં હોય તો અમને આશ્ચર્ય નહીં થાય. પરંતુ આજે મોહનજી ભાગવતની સ્તુતિ મોદીએ જે કરી છે, મોદીએ આજે આમ તો ટ્વિટર ઉપર બહુ સ્પષ્ટપણે ભાગવતજીનું એમના જન્મદિવસે એમણે ટ્વીટ કર્યું છે, ઇન્સ્પાયર્ડ બાય ધ પ્રિન્સિપલ્સ ઓફ વસુદેવ કુટુંબકમ, Shri Mohan Bhagwatji has dedicated his entire life to societal transformation and strengthening the spirit of harmony and fraternity. On the special occasion of his 75th birthday, pen a few thoughts on Mohanji and his inspiring personality, praying for his long and healthy life in service of Ma Bharati. પછી એમણે લિંક મૂકી છે અને પોતાની જે અંગત વેબસાઇટ છે NarendraModi.in, તમે પણ એ લેખ વાંચી શકો છો. આમ તો નરેન્દ્ર મોદીને અંગ્રેજી આવડતું નથી, પણ એમણે કોઈની પાસે આ લખાવ્યો હશે લેખ, પોતે બોલ્યા હશે ને એ લેખ અંગ્રેજીમાં કોઈએ લખ્યો હશે. એ લેખની અંદર એમણે મોહનજી ભાગવતની એટલી હદે સ્તુતિ કરી છે કે આ માણસ તો છે ને પારસમણી છે. અને મારે એના બાપા સાથે ગુજરાતમાં કામ કરવાનું આવેલું, અને એ પણ એમના પિતાશ્રી પણ પારસમણી હતા. અને પાછું એ વાક્ય છે ને બહુ સરસ છે, ઇટ ઇઝ એઝ ઇફ પારસમણી મધુકર રાવ પ્રિપેર્ડ અનધર પારસમણી ઇન મોહન રાવ. ક્યા વાત હૈ, ક્યા વાત હૈ. મોહન રાવ એટલે પારસમણી, મધુકર રાવ એમના પિતાશ્રી એટલે પારસમણી. એક પારસમણીએ બીજો પારસમણી પેદા કર્યો. જે પારસમણી, માય એસોસિએશન વિથ મોહનજી's family has been very deep. I have had the good fortune of working closely with Mohanji's father, the late Madhukar Rao Bhagwatji. I have written extensively about him in my book Jyoti Punj. એ એમની બુક છે જે ગુજરાતીમાં પ્રવીણ પ્રકાશને પાછી છાપી છે. પહેલાય છપાઈ હતી આમ તો. એમાં કેટલાક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ પણ છે, પણ અત્યારે આજે એની વાત નથી કરવી આપણે. હિન્દીમાં પણ એમણે છપાવી છે. પ્રાઇમ મિનિસ્ટર હોય એટલે પછી પ્રાઇમ મિનિસ્ટરની બુક તો કોઈ પણ છાપે. અમારી પાસે લગભગ મોદી ઉપરની 40-50 બુક અમે ખરીદેલી એ છે. અમિત શાહની એક બુક આવી અમિત શાહ ઉપરની, તો મોદીને ગમ્યું નહોતું. કારણ કે અમિત શાહ ઉપર બુક આવે તો એ પાછો સ્પર્ધામાં આવી જાય તો આ વાત છે. મોદીએ આનું ટાઇટલ આપે છે, Mohan Bhagwatji has always been a strong votary of Ek Bharat Shresth Bharat. PM મોદી પાછું એનું ટાઇટલ આપે છે. એના લેખક પાછા મોદી જ છે, પણ આમ ટાઇટલમાં લખ્યું છે PM મોદી. અને એમની વેબસાઇટ છે NarendraModi.in. એના ઉપર આજની તારીખ સપ્ટેમ્બર 11, 2025 એના સંદર્ભ એ લખે છે કે આજે સપ્ટેમ્બર 11 છે અને બે વિરોધાભાસી ઘટનાક્રમ યાદ આવે છે. એક 1883માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જે ભાષણ આપ્યું હતું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, અને હજારો લોકોના દિલ હૃદય એમણે છે ને જીતી લીધા હતા, એની વાત કરે છે શરૂઆતમાં. અને બીજો 9/11નો અટેક, મુંબઈનો અટેક, એની વાત કરે છે. ટેરરિઝમ અને રેડિકલિઝમનો એની વાત કરે છે. હવે એ એક વાત નથી કરતા કે જ્યારે આતંકવાદી હુમલો થયો, જ્યારે એ આતંકવાદીઓને જબ્બે કરવા માટે ભારતીય પોલીસ, મહારાષ્ટ્રની પોલીસ
એ કામે વળી હતી ત્યારે નરેન્દ્ર મોદી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહને ભાંડી રહ્યા હતા. અને મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર છે અને જ્યારે આતંકવાદી હુમલાઓ વારંવાર થયા છે, મોદીના શાસનમાં તો બહુ જ આતંકવાદી હુમલાઓ થયા છે, પણ તમને એની જાણ કદાચ થતી હોય કે ન થતી હોય, પણ તમે જો એનો અભ્યાસ કરો, તમે SATP જે વેબસાઇટ છે એના ઉપર જો જાઓ તો તમને છે ને એ હુમલાઓ મોદીના શાસનમાં કેટલા થયા છે એનો અંદાજ આવે. પણ મોદીના શાસનમાં જે હુમલાઓ થયા એ વખતે એની કોઈએ ટીકા કરી હોય તો એને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવે, એને ભારત વિરોધી કહેવામાં આવે, એને પાકિસ્તાન મોકલી દેવાનું કહેવામાં આવે. આમે એમના શાસનમાં હુમલા થયા, પહેલગામનો હુમલો થયો, બીજા હુમલા થયા, ક્યાંથી પેલું આવ્યું હતું જે RDX પુલવામા માટે, એનું રહસ્ય તો હજુ સુધી જાહેર થયું નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મહામંત્રી સંગઠન હતા ત્યારે એમના બોસ જે હતા શંકરસિંહ વાઘેલા, ગુજરાતના મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા, એ શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં મંત્રી હતા શંકરસિંહ વાઘેલા, એ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે RDX એ ગુજરાતના નંબર વાળી નેમપ્લેટ વાળી ગાડીમાં લઈ જવામાં આવ્યું હતું. પણ એના વિશે ન તો કોન્ટ્રાડિક્શન ઇસ્યુ થયું છે સરકાર તરફથી, ન શંકરસિંહ વાઘેલાની સામે કેસ દાખલ થયો છે, ન છે ને કોઈ અહેવાલ આવ્યો છે કે ભાઈ RDX આવ્યું ક્યાંથી અને આપણા જવાનો આટલા શહીદ થયા, એ શહીદ થયેલા જવાનોની તસવીરો પાછળ રાખીને 2019માં નરેન્દ્ર મોદીએ વોટ માંગ્યા હતા ચૂંટણીમાં. આટલી બેશરમી મને લાગે છે કે દુનિયાના કોઈ પ્રાઇમ મિનિસ્ટરે કરી હોય એવું અમને લાગતું નથી. પણ અત્યારે ભીંસમાં છે. 75 બીજાઓને રિટાયર કરી દીધા રાજકારણમાંથી અને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા. જેમણે એમને બચાવ્યા, રાજકીય દ્રષ્ટિએ બચાવ્યા, જે એમને પડખે રહ્યા, જે એમની સીડી થયા, એવા લાલકૃષ્ણ અડવાણી, ડોક્ટર મુરલી મનોહર જોશી, એ બધાને એમને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા કારણ કે 75 ના થઈ ગયા. હવે નરેન્દ્ર મોદી પણ 17મી સપ્ટેમ્બરે અઠવાડિયા પછી 75 ના થાય છે. એ વખતે એવું જાહેર ન કરે તો સારું કે મારી આ તો ખોટી જન્મ તારીખ છે. એમની 3 જન્મ તારીખોની ચર્ચા છે, પણ એમની જે જન્મ તારીખ એ મનાવે છે એ 17મી સપ્ટેમ્બર છે અને 17મી સપ્ટેમ્બરે એ 75 ના થાય છે. એમણે જેમને માર્ગદર્શક મંડળમાં મોકલાવ્યા છે એ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે આ નરેન્દ્ર મોદી માર્ગદર્શક મંડળમાં ક્યારે પ્રવેશે છે. આમ તો તમે જો બીજેપીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ તો એમાં માર્ગદર્શક મંડળની અંદર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથસિંહ, નરેન્દ્ર મોદી એમનો સમાવેશ કરવામાં આવેલો છે. પણ વડાપ્રધાન તરીકે નિવૃત્ત થશે કે કેમ તો અમે તો હંમેશા કહેતા રહ્યા છીએ કે સત્તા છોડશે નહીં. નરેન્દ્ર મોદીને જે લોકો ઓળખે છે એ લોકો જાણે છે કે નરેન્દ્ર મોદી સત્તા પીપાસુ છે અને યેન કેન પ્રકારેણ સત્તા પ્રાપ્તિ માટે અને સત્તા પર ચીટકી રહેવા માટે એ કોઈ પણ હદે જઈ શકે છે. અને એટલા માટે જ સત્તામાં રહેવા માટે, મોહનજીની કૃપા મેળવવા માટે એમણે આજે આ લેખ લખ્યો છે. લેખ બહુ જ લાંબો છે, એમાં 6-7 ફોટા પાછા મૂક્યા છે કે મોહનજીની સાથેના કાર્યક્રમોના ફોટા મૂક્યા છે. એમાં પ્રવીણ પ્રકાશન ના ફોટા, ત્યાં આગળ પ્રવીણ પ્રકાશને પણ એમના પુસ્તક ગુજરાતીમાં આ પુસ્તક નો જ્યોતિપુંજનો જે લોકાર્પણ કરેલું, કેટલામી વાર એ ખબર નહીં, એ તો રાજકોટમાં જે કાર્યક્રમ યોજાયેલો એની તસવીર મૂકવામાં આવી છે. હિન્દીમાં આ કાર્યક્રમ યોજાયો ત્યારની તસવીર પણ મૂકવામાં આવી છે.
11 વર્ષમાં છેલ્લે નરેન્દ્ર મોદીને સંઘના મુખ્યાલયમાં જવાનો સમય મળ્યો, ત્યાં સુધી એમને જવાનો સમય નહોતો મળ્યો. એ નેત્રાલયના શિલાન્યાસ અને બીજા કાર્યક્રમ માટેના એની તસવીરો પણ મૂકવામાં આવી છે. મોહનજી ભાગવતની સાથેની તસવીર પણ મૂકવામાં આવી. બધી જ તસવીરો, 6-7 તસવીરો એમણે આ લેખમાં મૂકી છે અને લેખ ખૂબ લાંબો છે, એટલે અમે એ લેખ બહુ લાંબો છે એનો બહુ જાજો ઉલ્લેખ નથી કરતા, પણ એના મહત્વના મુદ્દાઓની વાત કરીએ છીએ. એમણે લખ્યું છે કે એમણે આમના ગુણગાન ગાયા છે મોહનજી ભાગવતના. એ કહે છે કે his early years in the RSS coincided with dark period of Indian history. This was a time the draconian emergency was imposed by the then Congress government. For every person who cherished democratic principles and wanted India to prosper, it was natural to strengthen the anti-emergency movement. And this is exactly what Mohanji and countless RSS સ્વયંસેવક did. તમને ખ્યાલ હશે તો RSS એ એક બલ્કી ગ્રંથ બહાર પાડ્યો છે આપાતકાલ ઉપર. એમાં અમે નરેન્દ્ર મોદીનું નામ શોધતા હતા કે નરેન્દ્ર મોદીએ ઇમરજન્સીમાં કઈ કામ કર્યું છે કે કેમ. નરેન્દ્ર મોદી આમ તો સ્વાવલંબી છે, એટલે એમણે પોતે એક પુસ્તક લખી નાખી અને પોતે જ એને ભૂગર્ભમાં શું શું કામ કર્યું એનું બયાન કરી દીધું છે. પણ RSS જે ગ્રંથ બહાર પાડ્યો છે એમાં અમને નરેન્દ્ર મોદીનું ક્યાંય નામ જોવા ન મળ્યું. RSS ના બલ્કી આપાતકાલ ઉપરના ગ્રંથમાં. એટલે નરેન્દ્ર મોદીએ RSS ઇમરજન્સી દરમિયાન શું કામ કર્યું એ RSS નો ગ્રંથ વાંચીએ તો આપણને ન સમજાય. પણ નરેન્દ્ર મોદી સ્વાવલંબી છે, એ પોતાના ઢોલ પોતે પીટી શકે છે અને એટલે એમણે પુસ્તક લખી દીધું છે અને એ છે ને પુસ્તક એમના ગુણગાન કરનારા ગોદી મીડિયાની અંદર એ બહુ જ ચર્ચિત છે. પણ આ મોહનજી અને RSS ના સ્વયંસેવકોની વાત છે ત્યારે મને બાળા સાહેબ દેવરસના એ પત્રો યાદ આવે છે. બાળા સાહેબ દેવરસ સરસંઘચાલક હતા. અમારો મોદી સાથેનો પહેલો પરિચય બાળા સાહેબ દેવરસ સાથેની મુલાકાત મુંબઈમાં જે થઈ, ડોક્ટર મુરલી મનોહર જોશીની એકાત્મતા યાત્રા માટે ભાઈ શ્રી જઈ રહ્યા હતા કન્યાકુમારી, ત્યારે રમેશ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના મુંબઈના અધ્યક્ષના નિવાસ સ્થાને એ મુલાકાત થઈ હતી. અને એ વખત એ બાળા સાહેબ દેવરસ એમની એ વખતે સરસંઘ ચાલક હતા. બાળા સાહેબ દેવરસ એમના પત્રો RSS ના પ્રકાશન ગૃહે, હું RSS કહું એના કરતા સંઘનિષ્ઠોના પ્રકાશન ગૃહે એમ મારે કહેવું પડે, એણે પ્રકાશિત કરેલા પુસ્તકમાં આ પત્રો છપાયેલા છે. અને બાળા સાહેબ દેવરસે ઇન્દિરા ગાંધીને અભિનંદન આપ્યા છે કે સુપ્રીમ કોર્ટે તમારી તરફેણમાં ચુકાદો આપ્યો, જે અલ્હાબાદ હાઈકોર્ટે જે ચુકાદો આપીને એમને ગેરલાયક ઠેરવ્યા હતા એને છે ને સુપ્રીમ કોર્ટે સ્ટે કર્યો. ત્યારે એના ઇન્દિરા ગાંધીના વખાણ કરતા એમને અભિનંદન આપતો એક પહેલો પત્ર છે. એમાં બીજું એમણે એવી વિનવણી કરી છે કે તમે અમારા સંઘ RSS ઉપર પ્રતિબંધ મૂક્યો છે, પણ એ ઉઠાવી લ્યો. અમે તમારા 20 મુદ્દાના કાર્યક્રમના માટે બધા જ સ્વયંસેવકો કામે વળશે અને દેશને માટે કામ કરશે. પરંતુ અને પાછો એ ઇન્દિરા ગાંધી તો એમને માને નહીં, એટલે એમણે વિનોબા ભાવેની મધ્યસ્થી કરવાની કોશિશ કરી. ત્યાં પણ છે ને વચેટિયાઓને પત્રો લખ્યા છે, એ પત્રો પણ એમાં છે. એટલે RSS ની ભૂમિકા શું હતી ઇમરજન્સીમાં અને વાજપેયી કેમ વહેલા છૂટી ગયા હતા, આ બધી બાબતોની ચર્ચા એ હવે છે ને કોઈ અસ્થાને નથી. આ ભાઈશ્રી હજુ એ બ્લેક ઇમરજન્સી એમ કરે છે. એમનો શાસનકાળ એ તો અઘોષિત ઇમરજન્સીનો છે, જે કેશુભાઈ પટેલે એ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એનું વર્ણન કર્યું હતું. પણ RSS ની ઇમરજન્સીમાં ભૂમિકા વિશે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, જે જનસંઘના પણ MP હતા, ભારતીય જનતા પાર્ટીના નેતા આજે પણ છે, એમણે
ધ હિન્દુ અને ફ્રન્ટલાઇન આ બંને જે પ્રતિષ્ઠિત અખબાર અને મેગેઝિન ચેન્નઈના, એની અંદર જે લેખ લખ્યા હતા 2000ની સાલમાં, એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આરએસએસની ભૂમિકા એ સંદિગ્ધ હતી ઇમરજન્સીની બાબતમાં, અને ઇમરજન્સીને આરએસએસે ટેકો આપ્યો હતો, બાળા સાહેબ દેવરસે ટેકો આપ્યો હતો, એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે. પરંતુ નરેન્દ્ર મોદી એ ઢોલ પીટ્યા કરે છે, એટલે એનો ઉલ્લેખ મારે આજે આ સંદર્ભમાં કરવો પડ્યો. મોહનજી ભાગવતને 2000માં એ જ્યારે સરકાર્યવાહ થયા એટલે કે મહામંત્રી થયા આરએસએસના, અને 2009માં એ સરસંઘ ચાલક થયા, એના પણ એમણે વખાણ કર્યા છે. નેશન ફર્સ્ટ. મોહનજી ભાગવત વિશે મારે કંઈ કહેવાનું નથી, નેગેટિવ એવું કંઈ નથી મારી પાસે, પરંતુ મોહનજી ના કામના જે બયાન એમણે કર્યા છે, કોવિડમાં એમણે કામ કર્યું, માધવ નેત્ર ચિકિત્સાલયમાં નાગપુરમાં એ ભાઈ ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર, પહેલી વખત મેં તમને કહ્યું કે એમને 10-11 વર્ષમાં પહેલી વખત આરએસએસ ના હેડક્વાર્ટરમાં જવાનો સમય મળ્યો હતો. પહેલા તો નહોતા જતા, પણ પછી એ સમય મળ્યો એમને. સમય કેમ મળ્યો એ આપણે સમજી શકીએ છીએ. અને એ છેવટે એમના વખાણ કરવામાં કશું બાકી રાખતા નથી. મને લાગે છે કે અત્યારે એ જે વખાણ કરી રહ્યા છે, મોહનજીને જે રીતે બિરદાવી રહ્યા છે, એ નરેન્દ્ર મોદી એ 17મીએ એમને 75 વર્ષ પૂરા થાય છે, એટલે એમને વર્તમાન વડાપ્રધાન તરીકેના હોદ્દા ઉપરથી દૂર કરવા માટે મોહનજી એ વલણ ન અપનાવે, એટલા માટે એ આ બધા ઉધામાં હોઈ શકે. મને લાગે છે મોહનજીએ પણ પછી પલટી મારી છે કે અમે 75 વર્ષે રાજનેતાઓને નિવૃત્ત થવાનું કહ્યું જ નથી. એની પાછળનું કારણ પણ બહુ સ્પષ્ટ છે કે આરએસએસ ના માણસો જ્યારે સત્તામાં હોય ત્યારે આરએસએસ ના મહાલયો પણ થઈ શકે છે, ને આરએસએસ ના લોકો માટે પણ જલસા જ જલસા છે. એટલે નરેન્દ્ર મોદી જ નહીં, પણ બીજા જે આરએસએસ ના સ્વયંસેવકો, નરેન્દ્ર મોદી સહિતના સ્વયંસેવકો જે સત્તામાં છે, એ સત્તામાં રહે એવું આરએસએસ ઈચ્છે. કદાચ નરેન્દ્ર મોદીને બદલે એ નીતિન ગડકરી હોય, કે પછી શિવરાજસિંહ ચૌહાણ હોય, કે બીજા કોઈ હોય, કે પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કોઈ સંઘના નિષ્ઠાવંત હોય. કારણ કે નરેન્દ્ર મોદીએ સંઘમાં અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના વ્યક્તિગત નિષ્ઠાવંતોની ના ગ્રુપ ઉભા કર્યા છે, અને આ એમની આદત એ 6 વર્ષ માટે ગુજરાત વટે હતા, એટલે ગુજરાતમાંથી બહાર હતા ત્યારે જ્યાં જ્યાં પ્રભારી હતા એ રાજ્યમાં એમણે ભારતીય જનતા પાર્ટીમાં પણ તડા એ રીતે પડાવ્યા હતા કે એમના એબ્સોલ્યુટ નિષ્ઠાવંત હોય એ એક ગ્રુપ, અને જે ભારતીય જનતા પાર્ટીના સંઘના નિષ્ઠાવંત હોય એ બીજું ગ્રુપ. એ રીતે એમણે દરેક રાજ્યમાં એ ખેલ કર્યો હતો, એ આપણે જાણીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.